સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સ્વીટ ડીશ, જેને કહેવાય છે પંચરત્ન સુખડી, જે માતાજીને પ્રસાદમાં પણ મુકાય એવી નવરાત્રિ સ્પેશિયલ પંચરત્ન સુખડી। તો આપણે રેસીપી જોઈ લઈએ। તો અહીંયા મેં લોટ લીધો છે 1 વાટકી ઘઉંનો, એ જ પ્રમાણે 1 વાટકી રવો લીધો છે, એ જ માપથી આપણે 1 વાટકી બેસન લીધું છે, અને એ જ માપથી આપણે અડદનો લોટ અને સિંગોડાનો લોટ લઈ લેશું, અને બધું આપણે ચાળી લેવાનું। હવે અહીંયા મેં લોટ વધી જાય એટલે ધીરે ધીરે એક એક લોટ કરીને ચાળી લીધા છે બધા। હવે આપણે એક કઢાઈમાં ઘી લઈ લઈશું। 5 વાટકી લોટ થયો એટલે મેં અહીંયા 1 વાટકી અત્યારે ઘી લીધું છે, પછી ઓછું લાગે તો આપણે પાછળથી એડ કરશું। ઘી ગરમ થઈ ગયું છે, આપણે હવે લોટ એડ કરી દઈએ ને શેકી લઈએ ધીમે ધીમે। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની। તો આ સુખડી મોઢામાં મૂકીને ઓગળી જાય ને એવી સોફ્ટ અને મુલાયમ બનશે। અડદનો લોટ છે એટલે અડદિયાનો ટેસ્ટ આવશે, બેસન છે એટલે મોહનથાળનો ટેસ્ટ આવશે। અહીં આપણે સુખડીને ધીમા ગેસે જ શેકવાની, અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જે પેન કઢાઈ આપણે લઈએ એ ખાસ જાડા તળિયાવાળું હોવું જોઈએ, જેના થકી લોટ બળે નહીં કે ચોંટે નહીં। હવે આપણે પાછા થોડું ઘી એડ કરીશું અને બરાબર આપણે શેકી લેવાનું। તો અહીંયા 5 વાટકી લોટ હતો મિક્સ, એટલે 2 વાટકી જેટલું ઘી લીધું છે માપ પ્રમાણે જોઈએ તો અહીંયા 2 વાટકી જેટલું ઘી આપણે આટલી સુખડી શેકવા માટે જોઈએ। તો આપણી સુખડી સરસ મજાની શેકાઈ રહી છે, ઘી પણ છૂટું પડવા લાગ્યું છે ને સુગંધ પણ સરસ મજાની આવવા લાગી છે। તમે જોઈ શકો છો એકદમ લોટ સુખડી આપણી શેકાઈને બેટર જેવું થઈ ગયું છે, અને અંદર જે દ્રાક્ષ નાખી હતી એ પણ ફૂલીને ઉપર આવી ગઈ છે। અહીંયા મેં દ્રાક્ષ નાખતા બતાવ્યું નથી, પણ આપણે લોટ શેકાઈ ગયો છે કે કાચો છે એ ચેક કરવા માટે આપણે 2-4 દ્રાક્ષ નાખી દેવાની, કે લોટ શેકાઈ જાય, આપણી સુખડી શેકાઈ જાય એટલે આપણે તરત જ ખબર પડે કે દ્રાક્ષ ફૂલીને અલગ જ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે બધી દ્રાક્ષ ફૂલી ગઈ છે અને ઉપર આવી ગઈ છે, એટલે આપણી સુખડી સરસ મજાની શેકાઈ ગઈ છે। અને અહીંયા હવે મેં થોડું નાની વાટકી જેટલું દૂધ એડ કર્યું હતું, કે જેના થકી મસ્ત જાલીદાર આપણી સુખડી બને। તમે ચાહો તો સ્કીપ પણ કરી શકો, પણ મેં થોડું દૂધ એડ કર્યું છે। હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું, ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની। અહીંયા મેં દેશી ગોળ લીધો છે ઢીલો, તો માપ પ્રમાણે જોઈએ તો મેં અહીંયા 1.5 વાટકી જેટલો ગોળ લીધો છે। તમે તમારા સ્વાદ પ્રમાણે કે મીઠાશ પ્રમાણે લઈ શકો છો, વધઘટ કરી શકો છો। અહીં મને થોડો ગોળ ઓછો લાગ્યો છે એટલે પાછો એડ કર્યો છે। હવે આપણે 2 થી 3 મિનિટ ફેરવી લેવાનું, ગોળ ઓગળે ત્યાં સુધી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। હવે અહીંયા મેં થાળીમાં ઘી લગાવીને મૂક્યું હતું, એમાં આપણે સુખડીને કાઢી લઈશું અને બરાબર પાથરી દેવાનું। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેના થકી સૌથી પહેલાં તમને વિડીયો મળે। તો આ રીતે આપણી સરસ મજાની સુખડી પથરાઈ ગઈ છે। હવે આપણે એના પર આપણા મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો।
હવે મેં અહીંયા વાડકીની મદદથી એક સરખું લેયર સુખડીનું કરી દીધું છે. અહીંયા સુખડી પર મેં બદામ, પિસ્તા અને તલથી ગાર્નિશ કરી લીધું છે. હવે આપણે એને ઠંડા પડવા રહીશું. સુખડીના પછી પીસીસ કરી લઈશું. તો આપણી સુખડી ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એના પીસીસ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા પીસીસ પડ્યા છે. આ સુખડી તમે મોણામાં મૂકીને ઓગળી જાય એવી આપણી પંચરત્ન સુખડી બનીને તૈયાર છે. તો નવરાત્રિમાં માતાજીને પ્રસાદ તરીકે મૂકવા માટે સ્પેશિયલ પંચરત્ન સુખડી ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને જણાવજો. તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાહેબ બનગી સાહેબ.